Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuletran. You are watching the video series of C++ language. Sorry. If you want to watch our previous video lectures of C++ series, you can click on I button which are displaying on your screen now. Okay. Today's video lecture topic is virtual function and abstract base class in C++. Okay, let's start with the first virtual function. Ready? तो વર્ચ્યુઅલ ફંક્શન એટલે શું થાય તો આપણે વર્ચ્યુઅલ ક્લાસ તો જોયા હતા કે જેની અંદર આપણે શું કર્યું હતું કે વર્ચ્યુઅલ ક્લાસ માટે તમારે ક્લાસની આગળ વર્ચ્યુઅલ કીવર્ડ લગાડવાનું થાય બરાબર તો એ વર્ચ્યુઅલ ક્લાસ હતા હવે એવી જ રીતે આવે છે વર્ચ્યુઅલ ફંક્શન બરાબર કે જે વર્ચ્યુઅલ આપણે હાઇબ્રિડ ઇનહેરિટન્સની અંદર આપણે જોયું હતું કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો કન્સેપ્ટ યુઝ કરીને આપણે ડબલ કોપી જનરેટ નહોતા કરતા અને સિંગલ કોપીમાં વર્ક કરતા હતા તો એવી રીતે એક આવે છે વર્ચ્યુઅલ ફંક્શન તો ચલો સ્ટાર્ટ જોઈએ આપણે a member function of a base class is redefined in a derived class બરાબર એક મેમ્બર ફંક્શન છે બેઝ ક્લાસની અંદર એને રીડિફાઇન કર્યું છે આપણે derived ક્લાસની અંદર now we create a base class pointer and assign address of base class object to it હવે આપણે શું કર્યું તો કે બેઝ ક્લાસનો એક પોઇન્ટર ક્રિએટ કર્યો બરાબર અને અસાઇન કર્યું એનું એડ્રેસ બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ છે એને અસાઇન કર્યું કે જે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં જોયું હતું કે બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી એનું એડ્રેસ છે એ બેઝ ક્લાસના પોઇન્ટરના વેરિયેબલને આપણે અસાઇન કરતા તો શું થાય ધેન ઇટ વિલ કોલ અ બેઝ ક્લાસ ફંક્શન ઓકે તો બેઝ ક્લાસના ફંક્શનને કોલ કરતું હતું જે ઓકે હતું બરાબર બટ if we assign address of derived class object આપણે derived ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ પણ બેઝ ક્લાસના પોઇન્ટરને અસાઇન કર્યું હતું તો શું થતું હતું then it will also call a base class function ત્યારે પણ આપણે શું થતું હતું બેઝ ક્લાસનું ફંક્શન જ કોલ થતું હતું અને derived ક્લાસનું ફંક્શન કોલ થતું હતું નહીં તો ત્યારે આપણે એવું કીધું હતું કે પોઇન્ટર ટુ derived ક્લાસના કન્સેપ્ટની અંદર તમે જ્યારે બે નામ સેમ હોય ત્યારે તમે કોલ કરશો તો હંમેશા બેઝ ક્લાસના ફંક્શનને જ કોલ કરશે ભલે તમે derived ક્લાસનો derived ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ બેઝ ક્લાસના પોઇન્ટરને અસાઇન કર્યું હોય તો બી બરાબર નોટ કોલ અ derived ક્લાસ ફંક્શન ને derived ક્લાસના ફંક્શનને કોલ કરતું નથી જે આપને ખ્યાલ છે because C++ goes by type of pointer means pointer type is base type એટલે કે પોઇન્ટરની ટાઈપ કેવી હતી આપણે બનાવી હોય બેઝ ટાઈપની ડેટા ટાઈપ એની કેવી હતી તો કે બેઝ ક્લાસ વાળી તો ઇટ કોલ્સ બેઝ ક્લાસ ફંક્શન તો એ હંમેશા બેઝ ક્લાસના ફંક્શનને જ કોલ કર્યા કરશે બરાબર આ પરિસ્થિતિની અંદર હવે આગળ બાય યુઝિંગ જો આપણે વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરીએ વી કેન કોલ derived ક્લાસ ફંક્શન થ્રુ બેઝ ક્લાસ પોઇન્ટર વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરી અને તમે derived ક્લાસના ફંક્શનને બેઝ ક્લાસના પોઇન્ટરની મદદથી કોલ કરી શકીએ જે આપણો પ્રોબ્લેમ હતો કે બેઝ ક્લાસના પોઇન્ટરથી derived ક્લાસનું ફંક્શન કોલ થતું હતું નહીં તો એ આને વર્ચ્યુઅલ ફંક્શનની મદદથી વસ્તુ સોલ્વ થઈ શકે બરાબર અ ફંક્શન ઇઝ સેડ ટુ બી વર્ચ્યુઅલ વેન સેમ ફંક્શન નેમ ઇઝ યુઝડ ઇન બોથ બેઝ એન્ડ derived ક્લાસ ફંક્શનને તમે વર્ચ્યુઅલ કરી શકો ક્યારે જ્યારે સેમ ફંક્શન નામથી જ બોથ derived ક્લાસ અને બેઝ ક્લાસ બંનેમાં એક જ ફંક્શનનું સેમ નામથી યુઝ કરવામાં આવ્યું હોય તો તમે એને વર્ચ્યુઅલ ફંક્શન કરી શકો અને એના માટે એન્ડ ધ કીવર્ડ વર્ચ્યુઅલ ઇઝ રિટર્ન બિફોર ધ રિટર્ન ટાઈપ એટલે કે તમે જે ડેટા ટાઈપ લખો ફંક્શનની એની આગળ તમે વર્ચ્યુઅલ કીવર્ડનો યુઝ કરી અને એ પણ કેમાં બેઝ ક્લાસના ફંક્શનની અંદર તમે એને આપી અને વર્ચ્યુઅલ ફંક્શન બનાવી શકો A virtual function is a member function that is declared as virtual in base class and redefined by derived class. Virtual function શું છે તો કે મેમ્બર ફંક્શન જ છે જે ડિક્લેર કરશું આપણે એઝ વર્ચ્યુઅલ કેમાં તો કે બેઝ ક્લાસમાં અને રીડિફાઇન ક્યાં કરશું તો કે derived ક્લાસની અંદર રેડી તો આ છે વર્ચ્યુઅલ ફંક્શન ટૂંકમાં શા માટે યુઝ થાય આગળનું પહેલાં સમજાવ્યું પ્રોબ્લેમ પછી એનું સોલ્યુશન આપ્યું અને એના માટે યુઝ કર્યો વર્ચ્યુઅલ ફંક્શન કઈ રીતે તો કે વર્ચ્યુઅલ કીવર્ડથી બેઝ ક્લાસની અંદર સેમ નામનું ફંક્શન હોય બેઝમાં ડિરાઇવ્ડમાં તો આગળ વર્ચ્યુઅલ બેઝ ક્લાસમાં ફંક્શનમાં લખી દેવાનું રીએ રેડી હવે વર્ચ્યુઅલ ફંક્શનમાં આગળ બાય યુઝિંગ વર્ચ્યુઅલ ફંક્શન વી કેન અચીવ રન ટાઈમ પોલિમોર્ફિઝમ ઓર લેટ ઓર ડાયનેમિક બાઇન્ડિંગ તો તમને યાદ હોય તો શરૂઆતના ઓપીના કન્સેપ્ટની અંદર
પોલિમર પ્રિઝમ આવ્યા હતા એના બે ટાઈપ હતા, એક કમ્પાઇલ ટાઈમ અને એક રન ટાઈમ. કમ્પાઇલ ટાઈમ એટલે કે જે આપણે આની પહેલાંના બધા પોલિમર એક્ઝામ્પલ રન કર્યા કે જેની અંદર ફંક્શનના નામ સેમ હતા, બરાબર. અને એના માટે આપણે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ યુઝ કર્યો. ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ છે બંને એક્ઝામ્પલ બંને કોના છે તો કે કમ્પાઇલ ટાઈમ પોલિમર પ્રિઝમના જ ટાઈપ છે, બરાબર, કે જેની અંદર ફંક્શન ઓવરલોડિંગને આપણે જોઈ ગયા. હવે વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરી અને તમે રન ટાઈમ પોલિમર પ્રિઝમને અચીવ કરી શકો. ઓકે, in runtime polymer prism selection of appropriate function are called at runtime. હવે runtime એ appropriate તમારે કેનું ફંક્શન કોલ કરવું છે, બેઝનું કે ડિરાઇવ્ડનું, એ નક્કી કરી આપણે runtime એટલે એને કહેવાય runtime polymer prism. રેડી? હવે એની આવે છે કેરેક્ટરિસ્ટિક્સ. વર્ચ્યુઅલ ફંક્શનની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ, પછી આપણે એનું એક્ઝામ્પલ જોશું. ઓકે, ચલો. તો ઇટ મસ્ટ બી મેમ્બર ઓફ સમ ક્લાસ. પહેલી વાત તો એ કે વર્ચ્યુઅલ ફંક્શન છે એ કોઈ પણ એક ક્લાસનું મેમ્બર હોવું જોઈએ. ઇટ કેન નોટ બી સ્ટેટિક મેમ્બર. જો સ્ટેટિક ફંક્શનનો યુઝ કરી શકો નહીં. ઇટ કેન ઓનલી બી એક્સેસ્ડ બાય પોઇન્ટર. પોઇન્ટરની મદદથી જ વર્ચ્યુઅલ ફંક્શન છે એ એક્સેસ થશે. ઇટ મસ્ટ બી ડિફાઇન ઇન બેઝ ક્લાસ. એને બેઝ ક્લાસમાં જ તમારે ડિફાઇન કરવાનું રહે. Ready? The prototype of base class version of virtual function and all derived class version must be same. એટલે કે પ્રોટોટાઇપ એટલે કે ફંક્શનની પ્રોટોટાઇપ છે જે બેઝ ક્લાસના વર્ઝનમાં તમે બેઝ ક્લાસ માટે જે વર્ચ્યુઅલ ફંક્શન બનાવ્યું હોય એવી ને એવી સેમ રહેવી જોઈએ. કેવી પ્રોટોટાઇપની વાત થાય છે, ડિરાઇવ્ડ ક્લાસની અંદર તમે એ ફંક્શન બનાવો ત્યારે. રેડી? અને વર્ચ્યુઅલ ફંક્શન કેન બી ફ્રેન્ડ ઓર અનધર ક્લાસ. વર્ચ્યુઅલ ફંક્શન છે બીજા ક્લાસ સાથે ફ્રેન્ડ ફંક્શનથી અથવા તો અનધર ક્લાસની સાથે એટેચ કરેલું હોવું જોઈએ. રેડી? તો એની કેરેક્ટરિસ્ટિક્સ છે. રેડી? હવે આપણે જોઈએ એનું એક્ઝામ્પલ. તો ચલો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ વર્ચ્યુઅલ ફંક્શનનું. તો સૌથી પહેલાં ઇન્ક્લુડ IO સ્ટ્રીમ અને using namespace standard libraries. હવે તો કે ક્લાસ બેઝ એના સેમિકોલન અને એની અંદર આપણે ડાયરેક્ટલી પબ્લિક સેક્શનમાં જ જતા રહીએ. પબ્લિક સેક્શનની અંદર આપણે બનાવી દઈએ ફંક્શન void show. રેડી? void show ની અંદર ખાલી શું લખશું આપણે, cout. Cout માં શું પ્રિન્ટ કરશું, this is base class અને એક લાઈન છોડી દેશું. બરાબર? આટલું ખાલી બેઝ ક્લાસની અંદર કર્યું. હવે નેક્સ્ટ બનાવીએ ડિરાઇવ્ડ ક્લાસ. ક્લાસ ડિરાઇવ્ડ અને પબ્લિક બેઝ. બરાબર? બેઝ ક્લાસના આપણે બેઝ ક્લાસ તરીકે યુઝ કરીને એક ડિરાઇવ્ડ ક્લાસ બનાવ્યો. બરાબર? આના પણ સેમિકોલન લઈ લઈએ. આની અંદર પણ સેમ ટુ સેમ વસ્તુ જ લખવાની છે, ખાલી ફરક એટલો આવશે કે આની અંદર આપણે શું પ્રિન્ટ કરાવશું હવે, ધીસ ઇઝ ડિરાઇવ્ડ ક્લાસ. બરાબર? ધીસ ઇઝ ડિરાઇવ્ડ ક્લાસ. બીજું કંઈ આપણે કરતા અત્યારે નથી. સેવ કરતા જઈએ છીએ આને. હવે ઇન્ટીજર મેઇન એની અંદર બેઝ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ બી. આ કોનો ઓબ્જેક્ટ છે? બેઝ ક્લાસ ઓબ્જેક્ટ. રેડી? હવે એવી રીતે એક ડિરાઇવ્ડ ક્લાસનો પણ ઓબ્જેક્ટ ક્રિએટ કરી લઈએ, ડિરાઇવ્ડ એનો ડી. તો આ કોનો છે? ડિરાઇવ્ડ ક્લાસ ઓબ્જેક્ટ. રેડી? ડિરાઇવ્ડ ક્લાસ ઓબ્જેક્ટ. હવે બેઝ ક્લાસ માટે આપણે એક પોઇન્ટર બનાવીએ જેનું નામ આપીએ BPTR. બરાબર? આ બેઝ ક્લાસનો પોઇન્ટર, બેઝ બેઝ ક્લાસ પોઇન્ટર. રેડી? બેઝ ક્લાસનો પોઇન્ટર બનાવ્યો. તો હવે શું કરવાનું હોય તો કે પોઇન્ટરને આપણે
એડ્રેસ અસાઇન કરશું કોનું, તો કે બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું. હવે બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ અસાઇન કર્યું અને હવે શું કરું છું, BPTR ની મદદથી આપણે ફંક્શનને કોલ કરશું. કયું ફંક્શન, તો કે શો ફંક્શન. રેડી, શો ફંક્શનને આપણે કોલ કર્યું. પછી તો કે હવે BPTR ને આપણે અસાઇન કરી દઈએ કોનું એડ્રેસ, તો કે ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ અસાઇન કર્યું. અને પછી પાછું ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું અસાઇન કર્યું તો BPTR થી આપણે અને શો ને આપણે પાછું કોલ કરીએ. તો હવે ડિરાઇવ્ડ ક્લાસના શો ને આપણે કોલ કરવા માંગીએ છીએ તો એ થાય છે કે નહીં આપણે એ જોવાનું છે. બરાબર, રિટર્ન 0. સેવ કરી લઈએ અને હવે એને રન કરાવીએ. શું કર્યું, બે ક્લાસ બનાવ્યા, એક બેઝ ક્લાસ એની અંદર શો ફંક્શન સેમ નામનું, આમાં પણ શો ફંક્શન ડિરાઇવ્ડમાં. બીજો ક્લાસ બનાવ્યો ડિરાઇવ્ડ, એને ઇનહેરિટ કર્યો બેઝમાંથી. એકમાં પ્રિન્ટ કરાવ્યું બેઝ ક્લાસ, એકમાં પ્રિન્ટ કરાવ્યું ડિરાઇવ્ડ ક્લાસ. પછી બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો B, ડિરાઇવ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો D. બેઝ ક્લાસનો જ ખાલી પોઇન્ટર ક્રિએટ કર્યો છે. જે લાસ્ટ એક્ઝામ્પલ હતું એ જ એક્ઝામ્પલ છે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર, કે ભાઈ બેઝ ક્લાસનો આપણે પોઇન્ટર ક્રિએટ કરીએ અને બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ એ પોઇન્ટરને આપીએ અને પછી એનું ફંક્શન કોલ કરીએ તો શું આઉટપુટ આવે. અને પછી બેઝ ક્લાસના પોઇન્ટરને ડિરાઇવ્ડ ક્લાસનો ઓબ્જેક્ટનું એડ્રેસ અસાઇન કર્યું. બરાબર, ને પછી જો આપણે એનાથી શો ફંક્શન કોલ કરીએ તો ડિરાઇવ્ડ ક્લાસનું ફંક્શન કોલ થાય છે, થવું જોઈએ પણ થશે નહીં. એટલે હું તમને અત્યારે એ જ બતાવું છું જે નહીં થાય એ. પછી આપણે એનું સોલ્યુશન એટલે કે વર્ચ્યુઅલ ફંક્શન કરીને જોશું. બરાબર, તો આ લાસ્ટ એક્ઝામ્પલ જે હતું એ જ એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણે રન કરાવ્યું હતું. ત્યારે પણ આપણે ધીસ ઇઝ બેઝ ક્લાસ બે વખત પ્રિન્ટ જ થયું. બરાબર, મતલબ કે ડિરાઇવ્ડ ક્લાસવાળું પ્રિન્ટ થયું જ નહીં. રેડી, તો હવે ડિરાઇવ્ડ ક્લાસવાળું પ્રિન્ટ કરવું હોય તો શું કરવું પડે, તો કે આપણે સોલ્યુશન ત્યારે એવું આપ્યું હતું કે ભાઈ ડિરાઇવ્ડ ક્લાસનો પણ પોઇન્ટર બનાવવો પડે. પણ જો તમારે ડિરાઇવ્ડ ક્લાસનો પોઇન્ટર ના બનાવવો હોય તો તમે કન્સેપ્ટનો યુઝ કરી શકો વર્ચ્યુઅલ ફંક્શન. જો મેં શું કર્યું, ખાલી અહીંયા એક એડ કર્યું વર્ચ્યુઅલ ફંક્શન. બરાબર, હવે વર્ચ્યુઅલ ફંક્શન બની ગયું અહીંયા. તો હવે શું થશે વર્ચ્યુઅલ ફંક્શન બની ગયા પછી, તો કે વર્ચ્યુઅલ ફંક્શનનું કામ શું, તો કે એ કામ કરી દેશે તમને કે ભાઈ જ્યારે જેના ઓબ્જેક્ટનું એડ્રેસ અસાઇન થયું હશે ત્યારે એ ફંક્શન એને કોલ થશે. તો હવે આ જ એક્ઝામ્પલમાં કાંઈ પણ જાતના ચેન્જીસ કર્યા વગર તમે આઉટપુટ જોશો તો તમને આઉટપુટમાં ચેન્જીસ જોવા મળશે. બરાબર, સેવ કરી લઈએ અને રન કરાવીએ. તો જો આ વખતે I am બેઝ અને I am ડિરાઇવ્ડ બંને પ્રિન્ટ થઈ ગયું. આપણે તો અહીંયા બેઝ ક્લાસનો ડિરાઇવ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, પછી ખાલી પોઇન્ટર તો બેઝ ક્લાસનો જ બનાવ્યો હતો. બરાબર, તો પોઇન્ટર બેઝ ક્લાસનો બનાવ્યો હતો અને એડ્રેસ આપણે બેઝ ક્લાસનું આપ્યું ત્યારે બેઝ ક્લાસનો ફંક્શન કોલ થયું. અને જ્યારે તમે ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ એને પાસ કર્યું ત્યારે એને ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ પાસ કર્યું ત્યારે બેઝ ક્લાસના પોઇન્ટરની મદદથી તમે હવે ડિરાઇવ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ પણ કોલ કરી શકો. બરાબર, તો આ કઈ રીતે થાય, તો કે આના માટે આપણે યુઝ કર્યું વર્ચ્યુઅલ ફંક્શન. રેડી, આપણે વર્ચ્યુઅલ ફંક્શનનો કન્સેપ્ટ યુઝ કરીને આપણે આને કોલ કર્યું. ઓકે, ચલો, તો આ સિમ્પલ એનું એક્ઝામ્પલ આવે છે. રેડી, અને સેવ કરી લઈએ. ઓકે, હવે નેક્સ્ટ આવે છે. નેક્સ્ટ ટોપિક આપણો આમ તો છે એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ. એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ એટલે શું થાય એના માટે સમજતા પહેલાં આપણે એક કન્સેપ્ટ નાનકડો સમજવો જોઈએ થોડોક, કે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન નામની એક વસ્તુ આવે. પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન એટલે શું થાય, તો પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન આર વર્ચ્યુઅલ ફંક્શન વિથ નો ડેફિનેશન. એટલે કે એવું ફંક્શન કે જેની ફંક્શનની કોઈ જાતની ડેફિનેશન આપણે આપતા નથી, તો એને કહેવાય પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. અને એ સ્ટાર્ટ ક્યાંથી થાય, તો કે વર્ચ્યુઅલ કીવર્ડથી, અને એન્ડિંગ કઈ રીતે થાય, તો કે ઇક્વલ ટુ અને ઝીરોની સાઇન પાછળ હોવી જોઈએ. કઈ રીતે, એક્ઝામ્પલ, ક્લાસ બેઝ પબ્લિક સેક્શનમાં વર્ચ્યુઅલ વોઇડ શો ઇક્વલ 0, વર્ચ્યુઅલ વોઇડ શો ઇક્વલ 0 અને સેમિકોલન. જો અહીંયા આપણે પછી ડાયરેક્ટલી ક્લાસના બ્રેકેટ ક્લોઝ કરી દીધા, ફંક્શનની કોઈ જાતની ડેફિનેશન લખી નથી. તો in above example the show function is known as pure virtual function. તો આવી કન્ડિશનમાં જ્યારે તમારે એવું ફંક્શન બનાવવું હોય કે જેને તમારે કોઈ જાતની એમાં ડેફિનેશન આપવી નથી, ત્યારે તમે એને પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનની મદદથી બનાવી શકો. અને અહીંયા
ઇક્વલ ટુ ઓપરેટર છે અને અસાઇનમેન્ટ ઓપરેટર સાથે કાંઈ લેવા દેવા નથી, અને 0 છે એને કાંઈ 0 આપણે અસાઇન કરતા નથી, વોઇડ શોને કાંઈ 0 અસાઇન કરતા નથી. આ ખાલી શું કરે, ઇટ ઇઝ યુઝડ ટુ સિમ્પલી ટેલ ધ કમ્પાઇલર ધેટ ધ ફંક્શન વિલ બી પ્યોર. આ ફંક્શન છે પ્યોર છે, એન્ડ ઇટ વિલ નોટ હેવ એની બોડી, એટલે કે ફંક્શનને પોતાની કોઈ જાતની ડેફિનેશન બોડી છે નહીં, ખાલી પ્યોર ફંક્શન જ છે. અહીંયા 0 કે એવું કંઈ અસાઇન થતું જ નથી. હવે તમને એમ થાય કે આવું શું શીખવા મળે છે, તો એના માટે આપણે હવે નેક્સ્ટ કન્સેપ્ટ જે છે એ શીખવાનો છે એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ. એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ. હવે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન એટલે શું થયું કે જે ફંક્શનની ડેફિનેશન ના હોય, બોડી ના હોય, એને તમે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન કહી શકો. બરાબર. તો a class having at least one pure virtual function is known as abstract class. એક એવો ક્લાસ કે જેની અંદર એટલીસ્ટ એક પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન હોય તો એને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કહી શકાય, એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ કહી શકાય. બરાબર. હવે હજી એક બીજી ડેફિનેશન એ લખી શકાય, અ ક્લાસ ફ્રોમ વિચ વી વુડ નેવર વોન્ટ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ. એવો ક્લાસ કે જેના આપણે ક્યારે ઓબ્જેક્ટ બનાવવા માગતા નથી, એ ક્લાસ આપણે બનાવ્યો તો ખરા પણ એનો આપણે ઓબ્જેક્ટ બનાવવો નથી, તો એને કહી શકાય એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ. બરાબર. અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ક્યારે ઓબ્જેક્ટ બનશે જ નહીં. બરાબર. વી કેન નોટ ક્રિએટ ઓબ્જેક્ટ્સ ઓફ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એઝ ઇટ ઇઝ ઓનલી યુઝડ શેના માટે થાય, એક્ટ એઝ બેઝ ફોર ધ ડિરાઇવ્ડ ક્લાસીસ ઇન ઇનહેરિટન્સ. આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી શકશું નહીં. બરાબર. પણ એનો યુઝ શા માટે થાય, તો કે ખાલી અને ખાલી તમારે એને એઝ અ બેઝ તરીકે ડિરાઇવ્ડ ક્લાસમાં લેવો હોય ઇનહેરિટન્સની અંદર, તો તમે આવી જગ્યાએ એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસનો કન્સેપ્ટ યુઝ કરી શકો. રેડી. Anybody who tries to create object from such abstract base class would be reported an error by the compiler. એને કમ્પાઇલર દ્વારા એરર મોકલવામાં આવશે. એટલે કે તમે બે એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની ટ્રાય કરો તો એરર આવે. રેડી. એન્ડ ઇન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ યુ કેન ક્રિએટ પોઇન્ટર એન્ડ રેફરન્સીસ. તમે એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર પોઇન્ટર ને રેફરન્સીસનો યુઝ કરી શકો. ધીઝ અલાઉઝ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ટુ સપોર્ટ રન ટાઈમ પોલિમોર્ફિઝમ. આ પણ રન ટાઈમ પોલિમોર્ફિઝમને સપોર્ટ કરવા માટે તમને હેલ્પફુલ થાય, કારણ કે તમે એની અંદર પોઇન્ટર ને રેફરન્સીસનો યુઝ કરી શકો છો. રેડી. તો આ જે હવે આપણે આના પછી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસનું. બરાબર. શું કહેવા માગે છે. ઓકે. તો ચલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. કોનું, તો કે એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસનું એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલાં શું લખશું આપણે, તો કે જૂની પુરાની લાઈન ઇન્ક્લુડ IOStream અને યુઝિંગ નેમ સ્પેસ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ક્લાસ આપણે બનાવી દઈએ એ નામનો આ વખતે. બરાબર. જેની અંદર આપણે બનાવશું પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. બરાબર. અને આને શું કહેશું આપણે, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. બરાબર. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ક્યારે કહેવાય કે એની અંદર એક મિનિમમ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન હોય. તો પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન કઈ રીતે બને, વર્ચ્યુઅલ void show equals 0. આને કહેવાય પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. બરાબર. આને શું કહેવાય, પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. જો એની કોઈ જાતની આપણે બોડી લખશું નહીં. રેડી. હવે બનાવીએ બીજો ક્લાસ બી, જે ડિરાઇવ્ડ ક્લાસનું કામ કરશે પબ્લિક એ માંથી. બરાબર. પબ્લિક એ માંથી. અને હવે આગળ આપણે એના બ્રેકેટ્સ લઈ અને સેમિકોલન કરી દે. એની અંદર શું કરશું, તો કે કાંઈ નહીં બીજું, પબ્લિક સેક્શનની અંદર હવે ખાલી વોઇડ શો બનાવશું, વર્ચ્યુઅલ ફંક્શન નહીં બનાવીએ, વોઇડ શો. અને વોઇડ શોની અંદર હવે આપણે પ્રિન્ટ કરાવી દઈએ કોઈ પણ વસ્તુ. ફોર એક્ઝામ્પલ હું પ્રિન્ટ કરાવું implementation of virtual
function in derived class. બરાબર, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વર્ચ્યુઅલ ફંક્શન ઇન ડિરાઇવ્ડ ક્લાસ, આવું આપણે એની અંદર પ્રિન્ટ કરાવ્યું. રેડી, આટલું એની અંદર પ્રિન્ટ કરાવ્યું. હવે ઇન્ટીજર મેઇન એના બ્રેકેટ્સ એની અંદર હવે જે આપણે ઓલું એરર વાળું જોવું છે ને, એરર વાળું જોઈ લઈએ. ક્લાસ એ નો ઓબ્જેક્ટ બનાવીએ કે ભાઈ ક્લાસ એ એનો ઓબ્જેક્ટ સ્મોલ એ, બરાબર, એનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો. કેનો બનાવ્યો છે તો કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. રેડી, હવે એ થશે નહીં એટલે એરર આવશે. ટૂંકમાં આપણે જોવી છે એરર આવે છે કે નહીં. પછી આપણે ક્લાસ બી નો ઓબ્જેક્ટ બનાવ્યો. રેડી, હવે ક્લાસ બી નો ઓબ્જેક્ટ બનાવી દીધો. ડિરાઇવ્ડ ક્લાસ ઓબ્જેક્ટ. રેડી, હવે શું કરશું તો કે બેઝ ક્લાસનો પોઇન્ટર બનાવશું. આપણે શું બનાવશું? બેઝ ક્લાસનો પોઇન્ટર બનાવશું. તો બનાવીએ બેઝ ક્લાસનો પોઇન્ટર APTR. બરાબર, બેઝ ક્લાસનો આપણે પોઇન્ટર બનાવી દીધો. રેડી, હવે ઓલા ઓબ્જેક્ટનું એડ્રેસ એ તો આપણે ખબર જ છે, એરર આવવાની છે, પણ આપણે ખાલી રાખ્યું છે. હવે એનું એડ્રેસ અસાઇન કરવાનો કોઈ મતલબ છે નહીં. તો આપણે શું કરશું? APTR ની અંદર $b એટલે કે ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું આપણે એમાં એડ્રેસ અસાઇન કર્યું. બરાબર, ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ અસાઇન કર્યું. તો APTR ની મદદથી હવે આપણે ફંક્શન કોલ કરીએ. ક્યુ ફંક્શન? શો ફંક્શન કોલ કરીએ અને લખી દઈએ રિટર્ન 0. રેડી, અને સેવ કરતા જઈએ આપણે. અને હવે આને આપણે રન કરાવીએ તો આપણે એરર આવશે. તો આપણે એરર જોઈએ શું એરર આવે છે. જો એરર આવી, ક્યાં આવી? એબ્સ્ટ્રેક્ટ ક્લાસના ઓબ્જેક્ટમાં જ એરર આવી. અને શું આવ્યું? કેન નોટ ડિક્લેર a to be of abstract type a. બરાબર, because the following virtual function are pure within a virtual void a show. ટૂંકમાં તમે એ જે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો નહીં. તો આપણે આ લાઈનને હટાવી દઈએ અને હવે પાછું સેવ કરીએ અને રન કરાવીએ. બરાબર, જો હવે કોઈ એરર નહીં આવે તો પ્રિન્ટ થશે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વર્ચ્યુઅલ ફંક્શન ઇન ડિરાઇવ્ડ ક્લાસ. બરાબર, તો આપણે પોઇન્ટર કેનો બનાવ્યો? બેઝ ક્લાસ. બરાબર, એડ્રેસ અસાઇન કોનું કર્યું? ડિરાઇવ્ડ ક્લાસનું. અને પ્રિન્ટ કરાવ્યું ડિરાઇવ્ડ ક્લાસનું ફંક્શન. બરાબર, પણ યુઝિંગ શું કર્યું આ વખતે? એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો કન્સેપ્ટ યુઝ કર્યો. એટલે કે આપણે એનો એટલે કે જે બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ પણ આપણે બનાવવા માગતા હતા નહીં. આપણે એનું કંઈ કામ નહોતું, બિકોઝ આપણી ઈચ્છા હતી કે આ ફંક્શન રન જ ના થાય. આ ફંક્શન રન જ ના થાય. રન ના થાય તો જ તમે એને પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવી શકો. બરાબર, એટલે આ રીતે એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસનો કન્સેપ્ટ છે વર્ક કરે અને સિમ્પલી તમે તમારું કામ આમાં કરી શકો. બહુ કાંઈ એમાં ખાસ એવું અઘરું છે નહીં. આની આ જ વસ્તુમાં તમે આગળ થોડુંક ઇમ્પ્લિમેન્ટ કરી શકો. એટલે કે તમે આને મલ્ટી ઓલામાં શું કહેવાય પરફોર્મ કરી શકાય. આગળ બીજા ઇનહેરિટન્સ માટે પણ તમે આનો પરફોર્મ કરી શકો. બરાબર, વર્ચ્યુઅલ ફંક્શન છે તો એની અંદર તમે એક કરતાં વધારે એટલે કે બે કરતાં વધારે ક્લાસના કન્સેપ્ટની સાથે પણ એનો યુઝ કરી શકો. એમાં કાંઈ એવી પ્રશ્ન છે નહીં. રેડી, એબ્સ્ટ્રેક્ટ ક્લાસના કન્સેપ્ટમાં પણ શું થાય તો કે તમે જે બેઝ ક્લાસ બનાવો, માનો કે મલ્ટી લેવલમાં કરો છો તો બેઝ ક્લાસમાં તમે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવી દીધું. પછી એના જે બે ડિરાઇવ્ડ ક્લાસ બનાવો, મલ્ટી લેવલ એટલે ક્યારે કહેવાય કે એક અને એના પછીનું એક બીજું. બરાબર, સોરી મલ્ટીપલ લઈ લ્યો તો એની અંદર તમે ડિરાઇવ્ડ ક્લાસ બનાવો તો ફર્સ્ટ અને સેકન્ડ બે ડિરાઇવ્ડ ક્લાસ બનાવ્યા હોય તો બંનેને તમે એના ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને બંનેના ઓબ્જેક્ટને બેઝ ક્લાસના પોઇન્ટરમાં 1 by 1 એડ્રેસ અસાઇન કરીને બંનેના ફંક્શનને તમે કોલ કરાવી શકો. તો આ રીતે તમારું વર્ચ્યુઅલ ફંક્શન પોઇન્ટર, વર્ચ્યુઅલ ફંક્શન અને પોલિમર પ્રિઝમના બધા કન્સેપ્ટ છે અહીંયા પૂરા થાય છે. રેડી, થેન્ક યુ વેરી મચ.